તો હાલો દોસ્તો, આપણે પહોંચી ગયા રામાપીરના મંદિરે. અને પીપળી રામાપીરનું મંદિર એટલે કે સવા ભગતની જગ્યા. આમ જોવા જઈએ તો મિત્રો ગુજરાતની એક પણ જગ્યા આ જગ્યાને ન લાગે, કારણ કે આ જગ્યામાં સેવા અને સુવિધા એવી જ રીતે પૂરી પાડવામાં આવે છે કે જે મોટી મોટી હોટલોમાં પણ ના હોય. તો આ છે મિત્રો રામાપીરનું મંદિર અને મંદિરના ફરતું વર્ષ ચોરસ બેકગ્રાઉન્ડ. શાબાશ. તો ફાઇનલી મિત્રો આવી જશે આપણે રોજુભાઈને આપણે જવાનું છે દર્શન કરવા. જો અંદર તો મોબાઈલ લઈ જવાનું ના પાડે છે, પણ તોય આપણે તમને કરાવીશું દર્શન. તો હાલો મિત્રો, આપણે કરી લઈશું દર્શન. અને જો તમે આપણા પેજ ઉપર નવા હોય તો લાઈક, ફોલો અને કોમેન્ટ કરી નાખજો. જય રામાપીર. તો રામાપીરની મૂર્તિ જોતા આપણને એવું લાગે કે સાક્ષાત રામાપીર આવીને અહીંયા જ બેઠા હોય એવું લાગે છે. તો હવે મિત્રો આપણે નીકળી જઈશું બહાર, અને કોક આવીને મારી જઈશું મોબાઈલ ભૂ. તો પછી કરવી પડશે આપણે 2 કલાક માથા કૂટ. મંદિર બહાર આવતા રહીએ, આપણે કરી લઈશું મંદિરની પ્રદક્ષિણા. मैं जानता हूँ તો મોદી કાકાને ભલે બધી ખબર હોય, પણ આપણે આવતા રહીશું મંદિરના પટાંગણમાં અને ઉપાડી લઈશું 2-3 સેલ્ફી. મિત્રો